દિવ્યાંગો માટેનો કેમ્પ, પરંતુ ડોક્ટરો કયા? નસવાડીમાં 250 જેટલા દિવ્યાંગો કલાકો સુધી રાહ જોતા રહ્યા. સવારથી તપાસ અને પ્રમાણપત્રની આશાએ આવેલા દિવ્યાંગોને બપોર બાદ ડોક્ટરોની ગેરહાજરીથી ભારે હાલાકી પડી. આખરે રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું. નસવાડી ખાતે દિવ્યાંગજનો માટે યોજાયેલા કેમ્પમાં આશરે 250 જેટલા લાભાર્થીઓ પહોંચ્યા હતા, પરંતુ બપોર બાદ ડોક્ટરો હાજર ન રહેતા દૂર દૂરથી આવેલા દિવ્યાંગોને કલાકો સુધી રાહ જોવી પડી. ડોક્ટરોની ગેરહાજરીની જાણ થતા પૂર્વ એસટી નિગમના ચેરમેન જસુભાઈ ભીલ કેમ્પ સ્થળે પહોંચ્યા અને જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા પંચાયત પ્રમુખને સમગ્ર મામલે જાણ કરી. રજૂઆત બાદ ડોક્ટરો કેમ્પ સ્થળે પહોંચ્યા અને કામગીરી ફરી શરૂ કરવામાં આવી. સવાલ એ છે કે દિવ્યાંગો માટેના મહત્વના કેમ્પમાં તબીબી સ્ટાફ સમયસર કેમ હાજર ન રહ્યો? હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી પ્રકોપ ન્યૂઝ.